દિયોદરમાં ફરી એક વખત અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં દિયોદર આદર્શ હાઈસ્કૂલ પાસે ડમ્પર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક પર સવાર એક વ્યક્તિને પગના ભાગે ગંભીર ઈજા થઈ હતી। આજે મંગળવારના રોજ દિયોદર આદર્શ હાઈસ્કૂલ પાસે બેફામ દોડતા ડમ્પર ચાલકે બાઇક ચાલકને પાછળના ભાગે ટક્કર મારતા બાઇક પર સવાર દિયોદરના કોટડા ગામના હિતેશભાઈ હેમચંદભાઈ પરમારને પગના ભાગે ગંભીર ઈજા થઈ હતી। ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જેમાં વધુ સારવાર અર્થે પાટણ લઈ જવામાં આવ્યો છે। જોકે દિયોદરમાં ઘણા સમયથી ડમ્પર ચાલકો બેફામ રીતે પોતાના વાહનો હંકારી અકસ્માત નોતરતા હોય છે, જેમાં વધુ એક અકસ્માત હાઈવે વિસ્તાર પર સર્જાયો હતો, જ્યાં અકસ્માતની ઘંટા બનતા ટ્રાફિકના દ્રશ્યો સર્જાયા હતા। ત્યારે બનાસકાંઠા જિલ્લાના દિયોદર હાઈવે ઉપર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં ડમ્પર ચાલકે પાછળના ભાગે બાઇકને ટક્કર મારતા બાઇક પર સવાર એક વ્યક્તિને પગના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી।